શરીર સાથે પરમાત્માનું મિલન થઈ શકે નહીં. પંચભૌતિક શરીર ગોપીઓએ છોડી દીધું. હજારો વર્ષથી ગોપીઓ પરમાત્માનું આરાધન કરે છે. આરાધન કરતાં કરતાં તેઓને ગોપી ભાવ પ્રાપ્ત થયો છે. ગોપીઓનું શરીર આપણા જેવું નથી. તેઓનું શરીર રસમય છે. આ ગોપીઓનું શરીર અપ્રાકૃત ચિન્મય આનંદરૂપ છે અને પંચમહાભૂતના શરીરને પરમાત્મા સ્પર્શ પણ કરતા નથી. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે પંચભૌતિક શરીર છોડ્યા પછી જ આ લીલા થઈ શકે. કોઈને શંકા થાય, ગોપીઓનું પંચભૌતિક શરીર ક્યાં છે? કૃષ્ણનો વિયોગ એ અગ્નિ છે. પતિનો વિરહ પતિવ્રતા સ્ત્રીને બાળે છે. ઘરમાં સંપત્તિ સંતતિ હોવા છતાં પતિનો વિરહ એને બાળે છે. તેમ પરમાત્માનો વિરહ આ જીવને બાળે છે. પ્રભુના વિરહમાં જીવ સંસાર સાથે રમે એ પાપ છે. ગોપીઓ કૃષ્ણ વિરહના અગ્નિમાં પંચભૌતિક શરીરને બાળે છે. હરિ ઓમ.